Hello, good morning everyone. Jai Shri Krishna. In the last lecture, we can discussed about the economy and non-economy activity and the difference between both economy and non-economy activity. Now today, we are going to discuss about the types of economy activity and the first types we can see. So let's start. Types of economy activities. Okay, so આપણે જોયું તેમ there are the three types of economy activity. First is business, second is profession, and third is employment. Right? So first is business. Meaning and definition. The term business is derived from the English word busy, which means to remain active or to be active continuously. ક્યાંથી એવો છે derived from the busy. Business is carried out with the motive of getting profit and wealth. Okay, business is motive of profit. The concept of business is related with the profit motive. Sometimes losses are incurred in business even though it is an economic activity. Okay, sometimes જે છે our business માં loss incur થાય છે, but we cannot say that is a non-economic activity. Why? કે લોસ જે છે because we know that કે બિઝનેસમાં લોસ તો છે થોડું ઘણું થઈ જાય, તો આપણે એવું નહીં કહી શકીએ કે નોન ઇકોનોમિક એક્ટિવિટી છે. બટ લોસ થાય છે, પ્રોફિટ એન્ડ લોસ થાય છે, બટ સે દેટ ઇટ ઇઝ અ ઇકોનોમિક એક્ટિવિટીઝ. નાઉ meaning. Business means, ask for the 1 marks, what is business? Business means any legal economic activity with the motive of profits. Any legal economic activity. We know that business is two type of business આપણે બે ટાઈપને કરી શકીએ, તો લીગલ એન્ડ ઇલીગલ. બટ લીગલ એક્ટિવિટી મીન્સ કે જેનો આપણે રજિસ્ટર જે છે ગવર્મેન્ટમાં અપ્રૂવ આફ્ટર ધી અપ્રૂવડ ઓફ ગવર્મેન્ટ, કે ગવર્મેન્ટના અપ્રૂવડથી પછી આપણે બિઝનેસ સ્ટાર્ટ કરીએ વિથ ધ મોટિવ ઓફ પ્રોફિટ, તો એને આપણે કહીએ બિઝનેસ. બરાબર? તો બિઝનેસ મીન્સ એની લીગલ ઇકોનોમિક એક્ટિવિટી વિથ ધી મોટિવ ઓફ પ્રોફિટ ફોર ધી 1 marks. Now clear? Now we can see the characteristics. આપણે કહી શકીએ ને ફીચર્સ પણ કહીએ, characteristic or features of business. So first features is objective of profit. આ જે છે ask for the short questions બાજુમાં લખ્યું છે મેં. Objective of profit in any business. આપણે કીધું તેમ લાસ્ટમાં કે ફર્સ્ટ પર્પઝ જે છે બિઝનેસનો એ પ્રોફિટ જ છે. સો ફર્સ્ટ ઓબ્જેક્ટિવ, ફર્સ્ટ એમ, ગેઇન ઓફ ધી ગેઇન. ફર્સ્ટ, ધી ફંડામેન્ટલ ઓબ્જેક્ટિવ ઓફ બિઝનેસ ઇઝ ટુ બી ઓબ્ટેન ધી પ્રોફિટ થ્રુ ધી ઇકોનોમિક એક્ટિવિટીઝ. ઇન એબ્સન્સ ઓફ પ્રોફિટ દેર ઇઝ નો પોસિબિલિટી ઓફ બિઝનેસ. કે આપણે પ્રોફિટ જો છે બિઝનેસમાં ઇનવિઝિબલ હોય તો દેટ ઇઝ વી કેન નોટ રનિંગ આઉટ ધી બિઝનેસ. પોસિબલ જ નથી વિદાઉટ ધી પ્રોફિટ. પ્રોફિટ ઇઝ એસેન્શિયલ ટુ કન્ટિન્યુઅસ ધી બિઝનેસ. કે બિઝનેસની જે એક્ટિવિટીઝ જે છે એ ઇઝીલી રન કરવા માટે પ્રોફિટ ઇઝ એસેન્શિયલ, પ્રોફિટ ઇઝ રિક્વાયર્ડ. ધી ગુડ્સ આર સોલ્ડ એટ ધી પ્રાઇસ હાયર દેન ધી કોસ્ટ પ્રાઇસ, ઇટ ઇઝ કોલ્ડ પ્રોફિટ. તો વોટ ઇઝ પ્રોફિટ? તો ફોર એક્ઝામ્પલ તરીકે વોટ ઇઝ પ્રોફિટ? તો ફોર એક્ઝામ્પલ તરીકે આપણે સેલ્સ પ્રાઇસ છે આપણી 100 છે, એમાંથી આપણી કોસ્ટ જે છે માઇનસ થશે, ડિડક્ટ થશે. કોસ્ટ પ્રાઇસ આપણી જે છે 90 રૂપીસ, દેન આફ્ટર ધી ડિડક્ટ જે છે 10 રૂપીસ, એ આપણો પ્રોફિટ થશે. અનધર એક્ઝામ્પલ ઇઝ સપોઝ કે આપણે હાઉસ જે છે પરચેસ કર્યું છે 12 લાખમાં, રાઈટ? પ્રાઇસ છે આપણી 12 લાખ, એન્ડ આફ્ટર સમ ટાઈમ આપણે એને સેલ કરી દીધું. સેલ કેટલામાં કર્યું આપણે? 15 લાખમાં. તો સેલની જે પ્રાઇસ છે 15 લાખ, બટ આપણી જે આપણે પરચેસ કરી દીધું ત્યારે 12 લાખ થઈ હતી. તો 15 લાખ માઇનસ 12 લાખ, 3 લાખ આપણી શું થશે? પ્રોફિટ. જ્યારે આપણે પરચેસ કર્યું હતું હાઉસ ત્યારે 12 લાખ હતી, એન્ડ આફ્ટર સમ ટાઈમ પછી આપણે સેલ્સ કર્યું તો આપણે 15 લાખમાં એને સેલ કર્યું હતું. એટલે 15 લાખ માઇનસ જે ઓરિજિનલ પ્રાઇસ જે છે આપણી કોસ્ટ જે છે 12 લાખ, એમાંથી ડિડક્ટ થશે તો એ 3 લાખ જે છે એ આપણો પ્રોફિટ થશે. તો પ્રોફિટ મીન્સ કે ગુડ્સ આર સોલ્ડ એટ ધી પ્રાઇસ હાયર દેન ધી કોસ્ટ પ્રાઇસ. કે કોસ્ટ પ્રાઇસ કરતાં આપણે જે હાયર પ્રાઇસમાં સોલ્ડ કરીએ છીએ ગુડ્સને, તો એને અને રિમેનિંગ અમાઉન્ટ જે છે આપણે લેફ્ટ વધે છે એને આપણે પ્રોફિટ કહીએ, રાઈટ?
The efficiency of business is even measured with the measurement of profit. Profit is a barometer of business. Underline, profit is a barometer of business. તો barometer means what? તો barometer means કે તો barometer જે છે ઇઝ અ સાયન્ટિફિક ઇન્સ્ટ્રુમેન્ટ છે that is used to measure air pressure in the certain atmosphere. લાઈક કે મેઝરમેન્ટ કરવાનું જે ઇક્વિપમેન્ટ જે છે એ બેરોમીટર એને કહેવાય છે. કે બિઝનેસમાં કંઈ બી આપણે પેરામીટર જે છે એ આપણે જો મેઝર કરવું હોય તો આપણે પ્રોફિટ થઈ શકે. પ્રોફિટ જે છે આટલા વર્ષે કેટલો થયો, પેલા વર્ષે કેટલો થયો, જેમ જેમ પ્રોફિટ ઇન્ક્રીઝ થાય ત્યારે આપણે વી કેન સે દેટ કે આ જે બિઝનેસ જે છે કે આ જે કંપની જે છે એ ગ્રોથ કરે છે. બરાબર. તો બિઝનેસને મેઝરમેન્ટ કરવું હોય તો પ્રોફિટ પર ડિપેન્ડ છે. આસ્ક ફોર ધી 2 માર્ક્સ એક્સપ્લેન કરવાનો છે કે પ્રોફિટ ઇઝ અ બેરોમીટર ઓફ બિઝનેસ. એક્સપ્લેન. ક્લિયર with the objective of profit. Now second, exchange of goods and services. Exchange of goods and services take place when the goods or services are sold either by the manufacturing or by purchasing. કે આપણે ગુડ્સ જે છે સેલ કરીએ છીએ તો કે મેન્યુફેક્ચરિંગ કરીને સેલ કરીએ કે પર્ચેસિંગ કરીને આફ્ટર દેટ આપણે સેલ કરીએ તો એને આપણે એક્સચેન્જ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ કહી શકીએ. કે ક્યાં તો આપણે મેન્યુફેક્ચર કરીએ, ક્યાં તો આપણે પરચેસ કરીને આફ્ટર દેટ સેલ્સ કરીએ તો એને આપણે બિઝનેસ જ કહીએ છીએ. બિઝનેસ ઇન્વોલ્વ ધી એક્સચેન્જ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. બરાબર. કે આપણે ગુડ્સ જે છે કે સર્વિસ આપણે પ્રોવાઈડ કરી એની એક્સચેન્જમાં આપણે શું લઈએ છીએ? પૈસા લઈએ છીએ, મની લઈએ છીએ. ગુડ્સ ઇઝ ફિઝિકલ ફોર્મ એન્ડ સર્વિસ ઇઝ ઇનવિઝિબલ ઓર ઇન્ટેન્જિબલ ફોર્મ આર એક્સચેન્જ. ગુડ્સ જે છે બરાબર આપણે શું કે શોપ જે પરચેસ કરે છે, ક્લોથ પરચેસ કરીએ છીએ તો એ આપણે વી કેન સી ઇટ. બરાબર. એ ફોર્મ જે છે એ ફિઝિકલ ફોર્મ છે કે આપણે એને ટચ કરી શકીએ છીએ ને જોઈ શકીએ છીએ તો એ આપણે ફીલ કરી શકીએ છીએ. તો ગુડ જે છે એ ફિઝિકલ ફોર્મ છે. વેરેઝ સર્વિસીસ ઇઝ ઇનવિઝિબલ ઓર ઇન્ટેન્જિબલ ફોર્મ આર એક્સચેન્જ. કે સર્વિસ છે લાઈક ઇલેક્ટ્રોનિક આપણે જે પાવર જે છે બરાબર આપણે ગેસની પાઇપલાઇન છે, ગેસ આપણે યુઝ કરીએ છીએ ફોર ધી ફૂડ મેકિંગ માટે. ગેસ આપણે યુઝ કરીએ છીએ બટ વી કેન નોટ સી ઇટ, વી કેન નોટ ટચ ઇટ. તો એ સર્વિસ છે પણ આપણે એનું એક્સચેન્જ કરીએ છીએ અને એક્સચેન્જમાં આપણે પૈસા આપીએ છીએ. ફોર એક્ઝામ્પલ, કંપની મેન્યુફેક્ચરિંગ ઇલેક્ટ્રિક ઇક્વિપમેન્ટ્સ એક્સચેન્જડ ફિઝિકલ ગુડ્સ. કંપની ઇલેક્ટ્રોનિક ઇક્વિપમેન્ટ્સ બનાવે છે. લાઈક ઇલેક્ટ્રોનિક ઇક્વિપમાં આપણે મોબાઈલ ફોન લઈએ છીએ બરાબર, ટીવી છે, રેફ્રિજરેટર છે તો એ ફિઝિકલ ફોર્મ વી કેન સી ઇટ. બટ while a company providing the electronic services exchange એમ કે સર્વિસીસ લાઈક GEB કે જે આપણે ઇલેક્ટ્રિસિટી આપણે પ્રોવાઈડ કરે છે એ આપણે સર્વિસ આપે છે બટ એ સર્વિસ જે છે આપણે જોઈ નથી શકતા. રાઈટ. તો પાવર જે સપ્લાય કરે છે ગેસ પાઇપલાઇનમાં આપણે ગેસ આપણે સપ્લાય કરીએ છીએ એ સર્વિસીસ છે, એની એક્સચેન્જમાં આપણે મની આપતા જ છે. એક્સચેન્જ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ. બટ સર્વિસીસ જે છે એ વી કેન નોટ સી ઇટ, એ ઇનવિઝિબલ છે, ઇનટેન્જિબલ છે કે આપણે જોઈ નથી શકતા. બટ ઇક્વિપમેન્ટ લાઈક ફિઝિકલ ફોર્મ જે છે કે આપણે એને જોઈ શકીએ છીએ ને ટચ કરી શકીએ છીએ. થર્ડ પોઈન્ટ ઇઝ રિસ્ક એન્ડ અનસર્ટેનિટી. તો આપણે ડિફરન્સમાં જોયું હતું કે ઇકોનોમી એક્ટિવિટી બિઝનેસમાં તો દેર ઇઝ રિમેઇન રિસ્ક એન્ડ અનસર્ટેનિટી. તો વિચ ટાઈપ ઓફ રિસ્ક ઇન બિઝનેસ? Business involves the risk and elements of uncertainty of returns. It involves the man-made risks such as fire, accident, strike of employees, riot, robbery, theft, change in preferences, decrease in demand, change in lifestyle of public, taste, habit, competition, change in technology, etc. Man-made છે બરાબર કે કોઈ ફેક્ટરીમાં કોઈ કંપનીમાં આગ લાગે છે, ફાયર થાય છે, એક્સિડન્ટ કોઈ એમ્પ્લોઈઝનું થાય છે બરાબર, પછી ફેક્ટરીમાં એમ કે બધા હડતાલ પર ઉતરી જાય, સ્ટ્રાઇક પર ઉતરી જાય, પછી ચોરી થઈ જાય, થેફ થઈ જાય, પછી આપણે જે પ્રોડક્શન કર્યું હોય અને એની ટેકનોલોજી ચેન્જ થઈ જાય તો એ આપણે જે પ્રોડક્શન કર્યું છે તે તો વેસ્ટ જ જાય છે. તો એટ ધેટ ટાઈમ આ બધા જે છે એ મેનમેડ રિસ્ક છે. વાઇલ નેચરલ રિસ્ક લાઈક સુનામી, અર્થક્વેક, સ્ટ્રોમ આર ઓલ્સો ઇન્વોલ્વ. નેચરલ આ છે, સુનામી છે, સાયક્લોન આવે છે, એ પણ એમ કે નેચરલ રિસ્ક છે. All these risks adversely affect the income of business. તો આ બધા નેચરલ એન્ડ મેનમેડ જે છે રિસ્ક, ટુ ટાઈપ ઓફ રિસ્ક, મેનમેડ એન્ડ નેચરલ રિસ્ક. તો એની એડવર્સ ઇફેક્ટ થાય છે બિઝનેસ પર, એની ઇન્કમ પર થાય. આપણે જોઈએ છીએ કે ડ્યુ ટુ કોરોના એની ઇમ્પેક્ટ જે છે આપણે બિઝનેસ પર થાય છે કે આપણે બિઝનેસ સ્ટાર્ટ નથી કરી શકતા,
કોઈ કન્સ્ટ્રક્શનનું જે છે એ કન્સ્ટ્રક્શન કમ્પ્લીટ નથી કરી શકતા, આપણો બિઝનેસ જે છે એ રન કરી નથી શકતા, તો એની એડવર્સરી ઇફેક્ટ ક્યાં પડે છે? ઇન્કમ પર. બરાબર, ઇન્કમ આપણે બધાની ઇન્કમ હમણાં બંધ જ છે, તો એની ઇફેક્ટ ક્યાં પડી છે? બિઝનેસમાં પડી અને ઇન્કમ પર પડી. The returns from business means uncertain due to the various risks. Sometimes there is a loss in business due to the risk, even though the motive of business is profit. કે લોસ થાય છે સમટાઈમ, બટ બિઝનેસનો ફર્સ્ટ મોટિવ જે છે, ફર્સ્ટ પ્રેફરન્સ ઇઝ અ પ્રોફિટ જ રહેવાનો છે. થર્ડ પોઈન્ટ ક્લિયર, રિસ્ક એન્ડ અનસર્ટેનિટી. નાવ fourth point, creation of utility, the most important point, creation of utility. Ask for the 1 marks. So what is creation of utility? Underline, to provide the satisfaction to the consumer with the use of goods and services is called creation of utility. Creation of utility means કે આપણે જે છે ગુડ્સ ને સર્વિસીસ જે આપણે પ્રોવાઈડ કરીએ છીએ, જે આપીએ છીએ કસ્ટમરને, બટ આપીએ છીએ પ્રોવાઈડ કરીએ છીએ એ જ એમ કે નેસેસરી નથી, બટ આફ્ટર દેટ કે કન્ઝ્યુમર જે છે એને યુઝ કરીને જે સેટિસ્ફેક્શન એમ કે ફીલ કરે છે એ પણ એક બિઝનેસમેન માટે એક નેસેસરી છે. કેમ? ફોર એક્ઝામ્પલ તરીકે આપણે લઈએ કે કોઈ આપણે ક્લોથ લેવા જઈએ છીએ, જીન્સ કે ટી શર્ટ લેવા જઈએ છીએ, શોપકીપર આપણે એમ કહી છે કે ગેરંટી આનો કલર જે છે નહીં જાય, બરાબર, અને ઘરે આવીને આપણે એક ટાઈમ યુઝ કરીને પછી આપણે વોશ કરીને કલર જતો રહી તો આપણે શું ફીલ થાય? પૈસા ગયા પાણીમાં થાય ને. તો ત્યારે એ આપણે પ્રતિ એક ફ્રોડ કર્યો ગણાય કે આપણે કીધું કંઈ અલગ ને થયું કંઈ અલગ. તો બિઝનેસમેન જે છે રિક્વાયરમેન્ટ જે છે બિઝનેસ કરે છે તે કે ગુડ્સને સર્વિસીસ છે કન્ઝ્યુમર સુધી પ્રોવાઈડ કરવાનું, એઝ વેલ એઝ કે એ ગુડ્સમાં એને સેટિસ્ફેક્શન કન્ઝ્યુમરને પ્રોવાઈડ કરવું એ પણ ઇમ્પોર્ટન્ટ થિંગ છે. તો જ આપણે બિઝનેસ જે છે એ ઇઝીલી આપણે કરી શકીએ, નહીતર આપણા બિઝનેસના પાટે ઉચકાઈ જાય, બરાબર ને. તો વોટ ઇઝ ક્રિએશન ઓફ યુટિલિટી? ટુ પ્રોવાઇડ ધી સેટિસ્ફેક્શન ટુ ધી કન્ઝ્યુમર વિથ ધ યુઝ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ ઇઝ કોલ્ડ ક્રિએશન ઓફ યુટિલિટી. ક્રિએશન ઓફ યુટિલિટી ટેક પ્લેસ ઇન ધ 3 ways. તો ક્રિએશન ઓફ યુટિલિટી 3 ટાઈપ છે: ફોર્મ, પ્લેસ એન્ડ ટાઈમ. ફોર્મ, પ્લેસ એન્ડ ટાઈમ. When raw material is converted into the consumer finished goods, creation of form utility take place. When the goods are carried over from the place of production to place of consumption, creation of place utility take place. Goods are stored when they are not needed and supplied the time when they are needed, creation of time utility take place. For example તરીકે આપણે જોયું છે form, place and time. Form means કે raw material converted into the finished goods. Place means our place to other place. And time means when they are needed, then supplied. If they are not needed, then we can store it, go down. For example છે બાલાજી વેફર્સ. બાલાજી વેફરનું એક્ઝામ્પલ છે. તો રો મટીરિયલ તરીકે શું જશે? ફર્સ્ટ વી મેકિંગ ધી વેફર્સ, તો પટેટો જે છે એ આપણું રો મટીરિયલ થશે. રો મટીરિયલનું કન્વર્ટેડ થશે, પ્રોડક્શન કમ્પ્લીટ થશે, દેટ ઇઝ કે ફિનિશ ગુડ્સ, કે આપણે યુઝેબલ થશે, આપણે જે છે કન્ઝપ્શન એટલે મીન્સ કે ખાવા માટે રેડી છે, બરાબર ને, ફૂડ રેડી છે આપણું, એટલે કે રો મટીરિયલનું કન્વર્ટેડ થશે ફિનિશ ગુડ્સ, એટલે કે આપણે જે છે એ યુઝ કરવા માટે થઈ ગયું છે, બની ગયું છે, પ્રોડક્શન કમ્પ્લીટ થઈ ગયું છે. તો તેથી એક્ટિવિટી થઈને આપણે એને શું કહીએ છીએ? ફોર્મ યુટિલિટી. તો અહીંયા મેં આપ્યું છે પોટેટોસ છે, આ બાલાજી વેફર જે છે એનું પેકિંગ કમ્પ્લીટ થઈ ગયું છે, દેટ મીન્સ કે આપણે એને હવે યુઝ કરી શકીએ. તો આ જેની પ્રોસેસ થાય છે કે રો મટીરિયલ કન્વર્ટેડ ઇન્ટુ ધી ફિનિશ ગુડ્સ, તો એને આપણે કહી શકીએ છીએ ટાઈમ યુટિલિટી. શું કહીએ? ટાઈમ યુટિલિટી. દેન પ્લેસ યુટિલિટી. તો પ્લેસ આપણું ખબર છે કે બાલાજી વેફરની ડુંગળી એન્ડ અધર બ્રાન્ચીસમાં અધર સપ્લાયરને એ શું કરે છે? ડિલિવર કરે છે. દેટ મીન્સ ડુંગળીથી નીકળી જઈને આપણે ડિલિવર માટે અધર બ્રાન્ચીસમાંથી આપણે મોકલી ગયું છે. તો એને શું કહેવાય? આપણી પ્લેસ યુટિલિટી. એટલે વન પ્લેસ ટુ અધર પ્લેસ. તો આપણે શું કહીએ એને? પ્લેસ યુટિલિટી ટેક પ્લેસ. દેન થર્ડ ટાઈમ યુટિલિટી. તો ઇફ નીડેડ, કે જ્યારે જરૂર પડશે ત્યારે શું કરશે? ડિલિવર કરશે. જ્યારે જરૂર પડશે ત્યારે ડિલિવર કરશે અધર સપ્લાયરમાં. બટ ઇફ નોટ નીડેડ દેન સ્ટોર ઇટ. કે જ્યારે સપ્લાય કરવાની જરૂર નથી તો તે સ્ટોર કરશે. શેમાં સ્ટોર કરશે? ગોડાઉનમાં. અન્ડરસ્ટુડ? કે
ટાઈમ યુટિલિટી મીન્સ કે જે ઇફ નીડેડ કે જ્યારે જરૂર પડશે ત્યારે ડિલિવર કરશે, એન્ડ જ્યારે નહીં જરૂર પડશે ત્યારે શું કરશે? ડિલિવર કરશે. એટલે ટાઈમ ટુ ટાઈમ, બરાબર ને? કે જ્યારે આપણને ભૂખ લાગે તો જ આપણે ખાવાનું ખાઈએ છીએ, ભૂખ નહીં લાગે તો ખાવાનું ખાતા નથી, તેવી રીતે. Understood? Fourth point, creation of utility. Now fifth, continuous of activities. Transactions are carried out regularly and continuously in business. Business is an ongoing monetary activities. A businessman does the activity of purchase and sell continuously with the objective of profits. કે businessman જે છે continuously કે purchase and sales કરે છે, continuous transaction કરે છે with the motive of profit. તો એને આપણે શું કહીએ છીએ? બિઝનેસ કહીએ. અને બિઝનેસ જે છે એ કન્ટિન્યુઅસલી થવો જોઈએ. દેટ મીન્સ કે બિઝનેસમાં પરચેસ એન્ડ સેલ્સના ટ્રાન્ઝેક્શન એ કન્ટિન્યુઅસ થવા જોઈએ. ઇફ અ ટ્રેડર ઓર પ્રોડ્યુસર કન્સ્ટ્રક્ટ અ બિલ્ડિંગ for his residency and the later on sells it and earn profit, it is not a business, because the activity of purchase and sales of building is not a regular or continuous activity for him. For example તરીકે આપણું લઈએ છે, આપણે જે છે રહેવા માટે ફોર રેસિડેન્સી માટે ઘર જે છે, એક હાઉસ જે છે એ કન્સ્ટ્રક્ટ કર્યું છે, બટ લેટર ઓન આપણે એને શું કર્યું છે? સેલ કરી દીધું છે. મેં તમને એક્ઝામ્પલ આપ્યું કે આપણે જે પરચેસ કર્યું છે હાઉસ 12 લાખ છે, બરાબર, અને સમટાઈમ આફ્ટર ધી સમટાઈમ લેટર ઓન 15 લાખમાં આપણે એનું સેલ કર્યું છે, અને 3 લાખ આપણો પ્રોફિટ જે છે આપણે અર્ન કરી દીધો. બટ એને આપણે ઇકોનોમી એક્ટિવિટી, બટ એને આપણે બિઝનેસ નહીં કહી શકીએ. બિકોઝ કેમ નહીં કહી શકીએ? બિકોઝ કે બિઝનેસ એ જે છે એ કન્ટિન્યુઅસ એક્ટિવિટી છે, કન્ટિન્યુઅસલી ટ્રાન્ઝેક્શન રિક્વાયર છે પરચેસ એન્ડ સેલિંગના. બટ અનધર એક્ઝામ્પલ આપણે જોઈએ કે તમે સાંભળ્યું છે રિયલ એસ્ટેટ જે દલાલીનો ધંધો કરે છે, બરાબર ને, કે દલાલીનો બિઝનેસ કરે છે, કે એક હાઉસ પરચેસ કરે પછી સેલ કરી દે, અધર પરચેસ કરે સેલ કરી દે, તો એક કન્ટિન્યુઅસ એની એક્ટિવિટી થઈ ગઈ, તો એટ ધેટ ટાઈમ એને આપણે બિઝનેસ કહી શકીએ. બટ આપણે પોતાના રેસિડેન્સી માટે લઈએ છીએ ને પછી સેલ કરીએ છીએ અને પ્રોફિટ તો આપણે ખબર જ પડે, બટ આપણે બિઝનેસ નહીં કહી શકીએ. બિકોઝ કેમ? તો બિઝનેસમાં કન્ટિન્યુઅસ ટ્રાન્ઝેક્શન કેરીડ આઉટ થવા જ જોઈએ, તો જ આપણે એને કન્ટિન્યુઅસ એક્ટિવિટી કહી શકીએ બિઝનેસના. So business is a continuous activities. Now 6 point, requirement of money. તો each and every stage પર બિઝનેસના મની જે છે એ રિક્વાયરમેન્ટ છે ફોર ડે ટુ ડે એક્સપેન્સીસ માટે, ફોર ધી એક્સટર્નલ પર્પઝ માટે પણ જોઈએ છે. મની ઇઝ રિક્વાયર ફ્રોમ ધી બિગિનિંગ ટુ ધી એન્ડ ઓફ ધી બિઝનેસ. Money is required to manufacture finished goods from the raw material in a factory and also by trader to purchase goods. કે ફેક્ટરીમાં આપણે જોઈએ છે કે ગુડ્સ રો મટીરિયલ પરચેસ કરવા, પ્રોડક્શન કરવા માટે, ગુડ્સને ડિલિવર કરવા માટે ફોર વન પ્લેસ ટુ અનધર પ્લેસ, બરાબર. જે ઇલેક્ટ્રિસિટી જે પાવર યુઝ કરીએ છીએ તો એ બધા પ્રોડક્શન માટે જે આપણે કંઈ યુઝ કરીએ છીએ, દેટ મીન્સ કે ડે ટુ ડે ઓર ડિલિવરીનો બી ચાર્જીસ આપણે કરીએ છીએ. તો ઇચ એન્ડ એવરી સ્ટેજ પર મની જે છે એ બ્લડનું વર્ક્સ કરે છે. શું કરે છે? બ્લડનું વર્ક. સો ઇન બિઝનેસ મની જે છે એ ઇમ્પોર્ટન્ટ લિંક છે, એક રિક્વાયરમેન્ટ છે. નાવ 7th, ઇકોનોમિક એક્ટિવિટીઝ. બિઝનેસ ઇઝ અ પાર્ટ ઓફ ઇકોનોમિક એક્ટિવિટી અંડર ટેકન વિથ ધ મોટિવ ઓફ મેકિંગ પ્રોફિટ થ્રુ ધી અર્નિંગ્સ. તો બિઝનેસ જે છે કે એ લીગલ એક્ટિવિટી છે વિથ ધ મોટિવ ઓફ પ્રોફિટ, અને એ ઇકોનોમિક એક્ટિવિટી છે. સો વી કેન સે દેટ બિઝનેસ ઇઝ અ ઇકોનોમિક એક્ટિવિટી. Understood? If any queries, then ask me. Thank you.